Painted, painless learning. ડન છે ડન છે ડન છે ડન છે ડન છે ડન છે ક્લિયર છે મારા વાલા? જરા પણ ટેન્શન લેવાની નથી, બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. જસ્ટ ખાલી સપોર્ટ ઓન એચપી સર. ડન છે. તો ભાઈ વિદ્યાર્થીઓ, વાલા 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 મારા દિલથી પણ વાલા વિદ્યાર્થીઓ, અહીંયા સુધી પહોંચ્યા હતા આપણે. બેઝ ઓક્સાઇડ કોને કહેવાય? આ સરસ મજાનો આપણે પ્રયોગ કર્યો હતો, સરસ મજાનો આયનીકરણનો પ્રયોગ કર્યો હતો. માર્ચ 2021 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. બરાબર છે. મંદન પ્રક્રિયા પણ આપણે કમ્પ્લીટ કરી હતી. હવે સાંદ્ર એસિડ અને સાંદ્ર એસિડ ને મંદ કરતી વખતે પાણી ઉમેરવામાં શા માટે આવે છે? એક વસ્તુ યાદ રાખો કે સાંદ્ર એસિડને મંદ કરવું એટલે એને ડાયલ્યુટ કરવું કહેવાય. શું કહેવાય અંગ્રેજીની અંદર? ડાયલ્યુટ કરવું. સપોઝ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એને ડાયલ્યુટ HCl લખે છે. કેમ કે HCl છે ને બહુ જલદ છે. એસિડ બધા કેવો હોય? જલદ હોય. એક આમ ટીપું પડી જાય એટલે તમને હું આર પાર બતાવી શકું. બરાબર છે? એટલું બધું હેઝાર્ડસ હોય. તો આ બધું હેઝાર્ડસ ન થાય એના કામ માટે, એના કાર્ય માટે આપણે શું કરવું પડે બેટા? એના કાર્ય માટે આપણે કંઈક કામ કરવું પડશે. અને એ કામ શું હશે બેટા? તો કે ઈ કામ હશે કે ઈ કામ આપણું હશે કે એની અંદર પાણી ઉમેરવાનું. તો શું કહે છે? સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતા ઉષ્માને મિશ્રણની બહાર તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. શું થઈ છે? દાજી શકાય છે. તો ભાઈ એના માટે શું કરવાનું? તો કે ધ્યાન રાખવાનું. એટલે પ્લાસ્ટિકની અંદર નાખવાનું નહીં, પ્લાસ્ટિકની અંદર નાખવાનું નહીં. કાચ લેવાનું. શું લેવાનું? હંમેશા કાચનું બીકર લેવાનું. એની અંદર ડાયરેક્ટ HCl નહીં નાખવાનું, ધીરે ધીરે. HCl કેવું નાખવાનું? ધીમે ધીમે. ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના, A1 ગ્રેડ મને અપાવી તમે જાના. આવા ટીચરની આપણે જરૂર છે કે જે A1 ગ્રેડ અપાવે ને તમને હું પ્રોમિસ કરું છું કે મારીથી બનતા બધા જ પ્રયત્ન કરી દઈશ. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે પણ કાચનું તૂટી જાય છે. કાચ શું છે? અતિશય ઉષ્માને કારણે તૂટી જાય એટલે કાચ પણ તૂટવાની શક્યતા છે. એટલે ધીરે ધીરે એડ કરવું. શું કરવું? ધીરે ધીરે. કેમ કે એમાંથી હાઇડ્રોજન રિલીઝ થાય ને હાઇડ્રોજન જ્યાં જ્યાં રિલીઝ થશે ત્યાં ધડાકો કરશે. શું કરશે? ધડાકો. બ્લાસ્ટ, ફાટ. શું કરશે? બ્લાસ્ટ, ફાટ. બરાબર છે? બરાબર છે બેટા? તો કે ઘણી વખત આવું થવાની શક્યતા છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે શું ઉમેરશું આપણે? ધીરે ધીરે સતત હલાવીને ઉમેરશું. ડાયરેક્ટ ઉમેરી દેશું નહીં. ડાયરેક્ટ આમ કરીને આમ નાખી દો એટલે વાર્તા પૂરી. આમ કરીને આમ નાખો એટલે વાર્તા પૂરી, બધું ઉડી જાય. શું થાય? બધું ઉડી જાય. આમ કરીને આમ નાખો એટલે વાર્તા પૂરી, ઉડી જાય. અને એવું આપણે કરવા દઈશું નહીં. બરાબર? જેથી ઉત્પન્ન થતી ઉષ્મા જે છે સમગ્ર પ્રશ્નમાં પરિણમે છે અને હાનિ થતી નથી. એટલે ધીરે ધીરે પાણી નાખવું. એસિડ કેવી રીતે નાખવાનું? એસિડ બેટા ધીમે ધીમે એડ કરવાનું. કેવી રીતે? ધીમે ધીમે. અને પાણી પણ એડ કરો છો તો એ પણ કેવું હશે? ધીમું ધીમું. હવે આ બધા અમુક ચિહ્નો છે, એક્ઝામમાં પૂછાય એવા નથી, પણ કદાચ પૂછવું હોય તો પૂછી લે. ક્યારેક શું છે, ટાઈમપાસ કરવા માટે પૂછવાનું મન થયું તો પૂછી શકે છે આવા. બરાબર છે? હેરાન કરવા માટે. તો આપણને ખબર જ છે કે આવું ડેન્જર હોય, આવી નિશાની હોય એટલે આપણે ડેન્જર, નુકસાનકારક. બાપુ સેહત કે લીએ તું તો હાનિકારક હૈ. એવી રીતે નુકસાનકારક. સાહેબ ત્યાં પેપર જોતા હોય અને આમ ચોકડા મારે, આમ ચોકડા મારે એટલે આપણા માટે શું થઈ જાય? હાનિકારક. કેમ કે ઘરેથી રેશન કાર્ડમાંથી નામ કાઢવાના વાર આવી શકે છે. આવું હોય ત્યારે જલન. શું આવે? જલન. મોટે ભાગે એસિડની અંદર આવી નિશાનીઓ જોવા મળે. કેમાં? એસિડની અંદર આવી નિશાનીઓ જોવા મળે. અને આ દાહક જ્યાં લેબોરેટરી હોય, જ્યાં લેબોરેટરી હોય ત્યાં આવી રીતના હોય. જ્યાં રેડિયો, તમે ક્યારેક એક્સરે કરાવવા ગયા છો, શું કરાવવા ગયા તો એક્સરે, હાથ બાથ ભાંગ્યો હોય અથવા તો કોકનું નામ રેશન કાર્ડમાંથી કાઢવાના ધંધા કર્યા હોય તો આ વસ્તુ થાય. તો ભાઈ એક્સરે માંથી રેડિયો એક્ટિવ સક્રિય વસ્તુ થશે. હવે આ વિષાણુ શું છે? વિષાણુ એટલે પોઈઝન. પોઈઝન ક્યારે પીવાય નહીં ને કોઈને પવાય નહીં, નહીંતર નામ વહી જાય. બરાબર છે? પછી આ વિસ્ફોટ, આ તો ખૂબ એક્સપ્લોઝન. તમને ખબર હોય તો ઘણીવાર પેટ્રોલ કે ડીઝલના ટેન્કમાં આવી નિશાની હોય છે. એક આવી હોય છે, આવી હોય છે, આવી હોય છે. આવી નિશાનીઓ કેના હોય છે? પેટ્રોલ અને ડીઝલમાં. કોઈ જોયેલી છે? કોઈ જોયેલી છે મારા વાલા આવી નિશાનીઓ? ઓક્સિડેશન કરતા અને બેઝ કરતા. બરાબર છે? ઓક્સિડેશન કરતા અને બેઝ કરતા આવી નિશાનીઓ હોય છે. ક્લિયર? આ ખાલી નિશાનીની સમજ મેં એવી જરૂરી હતી એટલે વાત કરી. હવે અહીંથી તમારા ચેપ્ટરનો ટર્નિંગ પોઈન્ટ આવે છે. અહીંથી તમારા ચેપ્ટરનો ટર્નિંગ પોઈન્ટ આવે છે. આખા ચેપ્ટરની અંદર આપણે વાત કોની કરી અત્યાર સુધી? તો કે એસિડના ગુણધર્મ, બેઝના ગુણધર્મ. એસિડ અને બેઝ ભેગું થાય શું બનાવે? તો કે ક્ષાર અને પાણી બનાવે. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા,
બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડની અધાતુ સાથેની પ્રક્રિયા, બેઝની અધાતુ સાથેની પ્રક્રિયા, ઓક્સાઇડની એસિડની સાથેની પ્રક્રિયા, ઓક્સાઇડની બેઝની સાથેની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયા કર્યા પછી આપણે જે છે એ એક કેલ્શિયમ કાર્બોનેટની વાત કરી, કઈ ચૂનાની, નેતરિયું પાણી, એની વાત કર્યા પછી આપણે જે છે અલગ અલગ સિમ્બોલ જોયા. અને હવે આખો તમારો ચેપ્ટરનો ટ્વિસ્ટ આવે છે. આ ચેપ્ટરનો ભાગ નંબર 2 શરૂ થયો. શું થયો? ભાગ નંબર 2. ભાગ નંબર 1 પૂરો થઈ ગયો, જેની અંદર આપણે ખૂબ વધુ પ્રક્રિયાઓ યાદ રાખી, અને ભાગ નંબર 2 માં એની કરતા પણ વધારે પ્રક્રિયા યાદ રાખવાની. પણ ભાગ નંબર 2 માંથી પ્રશ્ન પૂછવાના ચાન્સીસ મેક્સિમમ છે. શું છે? મેક્સિમમ છે. આમાંથી પીએચ ના જે ઉપયોગો અથવા ઉદાહરણો આપ્યા છે ને, એમાંથી એક ઉદાહરણ 505% યાદ રાખજો. પીએચ નું જે ઉદાહરણ છે એમાંથી 505% એક્ઝામમાં આવશે. લખી લેજો, લખી લેજો ભાઈ. એસપી સરે કીધેલી વસ્તુ લખી લેવાની, બરાબર છે. હું કહું છું કે 505% આમાંથી એક પ્રશ્ન નીકળશે. સેક્શન 2 માંથી એક નીકળશે. તારે કાલે ચેપ્ટર 2 ની ટેસ્ટ છે. ઓલ ધ બેસ્ટ મારા વાલા, બરાબર છે. અહીંયા જે ભણ્યું છે એ સારામાં સારું પરફોર્મ કરજે. ભગવાન તને સારામાં સારા માર્ક અપાય, બરાબર છે. બરાબર છે માહીબેન. ફર્સ્ટ ટેસ્ટ 11 સપ્ટેમ્બરે શરૂ થાય છે. ખૂબ બરાબર છે. આપણે બધા એવી ટ્રાય કરશું કે તમારે પહેલા સેમેસ્ટરની અંદર ક્લિયર થઈ જાય બધું. ડન છે. તો પીએચ માપક્રમ, પીએચ માપક્રમમાં શું હોય તો કે અહીંયા તટસ્થ શું હોય તો કે આ 7 થી નીચે હોય તો એસિડિક, 7 થી વધારે હોય તો બેઝિક, બરાબર છે. તો દ્રાવણમાં રહેલ હાઇડ્રોજનને H+ આયન વડે દર્શાવવામાં આવે, જેમાં પી છે. અહીંયા પીએચ માં ખરેખર તો આવી રીતે લખવું પડે ને, પીએચ, પણ પીએચ આમ નથી લખતા, પી સ્મોલ લખે છે ને એચ કેપિટલ લખે છે. એ કેમ એવું લખે છે તો કે જર્મન શબ્દ પોન્ટેસ પરથી જે છે એ પી આવ્યો છે, અને એચ છે એ કોઈ સાયન્ટિસ્ટના નામ ઉપરથી છે, એટલા માટે પીએચ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? પી સ્મોલ અને એચ કેપિટલ, બરાબર છે. પીએચ માપક્રમનું માપ 0 થી ક્યાં હોય છે? 14 સુધી. ક્યાં હોય છે બેટા? 0 થી 14 સુધી. ડન છે? ડન છે વાલા? ઓકે ઓકે સર હા બોલો. પોન્ટેસ એટલે શક્તિ થાય એ દર્શાવે છે. પીએચ માપક્રમ 7 થી ઓછું હોય તો એસિડિક, 7 થી વધારે હોય તો બેઝ, અને 7 હોય તો તટસ્થ. પીએચ માં 7 થી વધુ હોય તો OH- આયન જાય, 7 થી નીચું હોય તો H+ આયન જાય. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય છે, જેને પીએચ મીટર કહેવાય. શું કહેવાય? પીએચ મીટર. પીએચ ખોટું નહીં લખવાનું, આપણને જે ભણાવ્યું એ જ લખવાનું. પીએચ મીટરનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? પીએચ મીટરનો અથવા તો પીએચ પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન એટલે H+, પીએચ ઓછું એટલે એસિડિક, બરાબર છે. અને OH- જેની સાંદ્રતા વધારે, કેવું થઈ જાય? બેઝિક. એમને કદાચ એક્ઝામમાં એવું પૂછ્યું કે પીએચ માપક્રમ સમજાવો, એક્ઝામમાં કેવો પ્રશ્ન પૂછ્યો કે પીએચ માપક્રમ સમજાવો, તો આ માપક્રમ તમે સમજાવી શકો, બરાબર છે. હા, ખૂબ સરસ વંશભાઈ, ખૂબ સરસ, બરાબર છે. તો એસિડ અને સાર્વત્રિક સૂચાંક એટલે શું તો કે જેની મદદથી તમે સપોઝ કે અહીંયા ટીપું નાખ્યું એટલે તમને ખબર પડે કે 1 થી 14 માંથી કયો વારો છે. 1 થી 14 માં શું? સાર્વત્રિક સૂચક એટલે કેટલા સૂચકોનું મિશ્રણ, જેના ઉપયોગ કરીને આપણે હાઇડ્રોક્સિલિક અથવા તો હાઇડ્રોક્સાઇડ આયનનો જથ્થામાં માત્ર જાણકારી શકીએ છીએ. સાર્વત્રિક સૂચકો તેમાં હાઇડ્રોક્સિલ આયનો જુદા હોય છે. આ કઈ કામ કરવાની વાત નથી. ધીસ ઇઝ ટાઈમ પાસ. આવું કઈ એક્ઝામમાં નહીં પૂછે, બરાબર છે. એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય એ સમજો. એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય તો કે કલર ઉપરથી. કેવી રીતે? કલર ઉપરથી. જેનો કલર વધારે ડાર્ક એ વધારે પ્રબળ, જેનો કલર વધારે ઓછો ડાર્ક તો એ વધારે સાંદ્ર, બરાબર છે. એટલે વધારે નિર્બળ, સાંદ્રતા નો કહેવાય, વધારે નિર્બળ કહેવાય. એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે H+ આયન અને OH- ની સંખ્યા પર આધાર કરે. જેમાં હાઇડ્રોજનની સંખ્યા વધારે, એ બધા હાઇડ્રોજનની સંખ્યા એટલે જેમાં હાઇડ્રોજન રિલીઝ થાય છે. એ વસ્તુ યાદ રાખજો કે પાણી સિવાય હાઇડ્રોજન મુક્ત થઈ શકે નહીં. એસિડના ગમે એટલા ધમ પછાડા કરો તો એસિડ એમાંથી હાઇડ્રોજન બહાર કરશે નહીં, પણ જ્યારે પાણીની હારે પ્રક્રિયા કરશે ત્યારે રિમૂવ કરશે. એવી જ રીતે બેઝમાં એક એક્ઝામ્પલ લીધું છે કે 1 મોલ HCl અને 1 મોલ CH3COOH એટલે એસિટિક એસિડ. શું લીધું? એસિટિક એસિડ. 1 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું, 1 મોલ એસિટિક એસિડ લીધું, બરાબર છે. એસિટિક એસિડને વિનેગાર કહેવાય. શું કહેવાય? વિનેગાર. અને H+ આયન મુક્ત થયું. તો એસિડિકની પ્રબળતા જુદી જુદી હોય. HCl માં વધારે હશે, જ્યારે આમાં કેવી હશે? ઓછી, બરાબર.
જે એસિડ પાણીમાં વધુ હાઇડ્રોજન મુક્ત પ્રમાણ છે એ પ્રબળ એસિડ હશે, જેમ કે HNO3, H2SO4 અને HCl. અને ઓછી સાંદ્રતા હોય તેવું કહ્યું હતું કે એસિટિક એસિડ, HCOOH અને HCN. જે બેઝ પાણીમાં વધુ OH ગુમાવે એ વધુ પ્રબળ બેઝ હોય છે. બરાબર છે. જે પાણીમાં વધારે હાઇડ્રોજન ગુમાવે એ પ્રબળ એસિડ, જે પાણીની અંદર વધુ OH માઇનસ ગુમાવે એ પ્રબળ બેઝ છે. ક્લિયર છે? ક્લિયર છે બધા? તો કે NaOH, KOH અને CaOH2 આ કેવા છે બધા? પ્રબળ બેઝ. કેવા છે બેટા? પ્રબળ બેઝ છે. અને ઓછી OH ધરાવતા હોય તેને શું કહેવાય? નિર્બળ. એમાં એમોનિયમ આવી ગયું, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આવી ગયું. બરાબર છે? બરાબર છે ને? NH3 અને NH4OH. આનો સ્ક્રીનશોટ પાડી લો. આ IMP છે. અને આ મેં તમને ઓલરેડી પહેલા ભણાવી દીધું છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. બરાબર છે? બરાબર. મોલર એટલે શું? તો એક મોલ જથ્થો જેટલા એનો પરમાણુ ક્રમાંક હોય એટલો તમે જથ્થો લ્યો. HCl હાઇડ્રોજનનો 1 ગ્રામ, ક્લોરીનના કેટલા થાય? ક્લોરીનનો તો 18 દૂને 36, સોરી 17 દૂને 34. બરાબર. તો 34 ને 35, ટોટલ 35 ગ્રામ લ્યો એટલે 1 મોલ થાય. 35 ગ્રામ લ્યો એટલે શું થાય? 1 મોલ. બરાબર છે સર? ઓકે. H2SO4 નું સૂત્ર શું? ઓકે ઓકે હર્ષભાઈ આવ્યા ને? જો આ બધા નવા નવા માણસો, આને લેજન્ડ કહેવાય. શું કહેવાય? લેજન્ડ. આખો ચેપ્ટર પૂરું થવા આવ્યો ને H2SO4 નું શું થાય? H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ થાય. હવે એનું પૂછતા હો. હા, નકર નાક કપા હે મારું. તમારું નહીં, મારું. કોનું? મારું. કેમ? કેમ કે એમ થાય કે સાહેબે ભણાવ્યું જ નહીં. શું થાય? સલ્ફ્યુરિક એસિડ. શું થાય? સલ્ફ્યુરિક એસિડ બેટા. બરાબર છે? ડન છે? આગળ વધીએ. હવે મોસ્ટ ટાઈમ પી મારા વાલા, તમને બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે, હાથ જોડીને કે આ પ્લીઝ 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 બધા કરી નાખજો ને, વાહ ભાંગી નાખીશ. આવું ક્યારે કહેવાનો મતલબ? મેં તમને આજ સુધી કઈ કીધું નહીં. પણ આમાંથી 550% આ પ્રશ્ન પૂછવાનો છે કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ શું છે? પીએચ ઘટે તો શું થાય? પીએચ વધે તો શું છે? બરાબર છે? હો ને મારા વાલા? ભૂલતા નહીં બધા. કોઈ પણ માણસ ભૂલશે નહીં. HK ભાઈ, સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. ભાઈ, આપણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે શા માટે પીએચ નું મહત્વ છે? એક વસ્તુ યાદ રાખો કે આપણે વરસાદ થાય છે, વરસાદમાં જો એસિડનું પ્રમાણ વધારે હોય, જો પીએચ જે છે એ 7 કરતા વધારે ઓછી હોય, 3 હોય, 2 હોય, તો આ વૃક્ષો છે એ શું થાય? બળી જાય. શું થાય? બળી જાય. ને આપણું રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. વરસાદમાં આપણને નાવું ગમે, પણ જ્યારે એસિડિક વરસાદ પડે ત્યારે લોચા થાય. તો કહેવાનો મતલબ એમ છે કે સામાન્ય રીતે માનવ શરીરમાં દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે, એટલે નાવું, ધોવું, પીવું, એ બધા માટે 7 થી લઈને 7.8 પીએચ ની મર્યાદામાં કોઈ વસ્તુ હોવી જોઈએ. જો આ પીએચમાં ફેરફાર થાય તો આવી જૈવિક ક્રિયામાં શું થાય? ખલેલ પહોંચે. રેશન કાર્ડમાં નામ કાઢવાની પ્રોસેસ શરૂ થઈ જાય. દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે કેટલી પીએચ ની જરૂર પડે? 7 થી 7.7. આ કાન ખોલીને સાંભળી લેજો, પછી કેતાનિક સાહેબે શીખવાડ્યું નહોતું. ક્લિયર છે? કેટલી હોવી જોઈએ? 7 થી 7.7. બધાને ક્લિયર થઈ ગયું? હા, 7.8. ઓન એન એવરેજ 7.7 થી 7.8. સામાન્ય પાણીમાં પીએચ કેટલી હોય? તો કે 7. પણ બધા પાણીમાં હોતી નથી. વરસાદી પાણીમાં પીએચ હોય છે 5.6. બરાબર છે? અને જો 5.6 કરતા ઓછી હોય તો એને શું કહે? એસિડિક વર્ષા. એક્ઝામમાં એવું પૂછાય કે એસિડિક વર્ષા થવા માટે કેટલી પીએચ જરૂરી છે? તો કેટલી લખશો? 5.6 કરતા ઓછી. 5.6 કરતા ઓછી હશે તો એ કેવો વરસાદ થઈ ગયો? કેવો વરસાદ થઈ ગયો? એસિડિક વરસાદ. કેવો થઈ ગયો બેટા? એસિડિક વરસાદ. કેવો થશે? એસિડિક. 5.6, 56 નહીં, 5.6. બરાબર છે? કેવો થઈ જશે? એસિડિક. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવમાં જાય ત્યારે એમાં રહેલા માછલી, સૂક્ષ્મ જીવોનું પણ જે છે એ જીવન કેવું? જોખવાય. અને એના લીધે જીવસૃષ્ટિમાં પ્રોબ્લેમ આવે. ભાઈ, આ પૂછાય તો કેવી રીતે લખવું એ સમજી લો. આ પૂછાય તો કેવી રીતે લખો? માનવ જીવનમાં કેવી રીતે પીએચ નું મહત્વ છે એવો સમજાનો. ને માનવ સૃષ્ટિમાં પીએચમાં ફેરફાર થાય તો શું થાય? તો કે ભાઈ, માનવ જીવનને જીવન ટકાવી રાખવા માટે, દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે 7 થી લઈને 7.6 સુધીની પીએચ ની અનિવાર્ય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદની પીએચ 5.6 કરતા વધારે હોય છે. જ્યારે 5.6 કરતા ઓછી પીએચ વાળો વરસાદ પડે ત્યારે એસિડ વર્ષા કહેવામાં આવે છે. અને એસિડ વર્ષામાં રહેલ પાણી એ જ્યારે નદી, નાળા, તળાવ કે દરિયામાં જાય છે ત્યારે એમાં રહેલા સૂક્ષ્મજીવો, માછલીઓ, જળચર પ્રાણીઓને નુકસાન થાય છે.
અને એના પ્રાણીઓ જે એની જીવસૃષ્ટિ છે એ ખતરામાં આવે છે ને એ ખતરામાં આવે એટલે આપણું નામ રેશન કાર્ડમાંથી નીકળવાની પ્રોસેસ થઈ જાય. સાવ હેલું છે, સાવ હેલું છે. સર એસિડ રેન ક્યારે થાય? એસિડ રેન 5.6 pH કરતા ઓછી હોય ત્યારે થાય. પણ ક્યારે થાય એ ખૂબ સરસ, કે જ્યારે આપણી આજુબાજુ પ્રદૂષણ વધી જાય, જ્યારે આપણી આજુબાજુ પ્રદૂષણ વધી જાય. એટલે તમને આવો ઘણીવાર એક પ્રશ્ન પૂછાતો હતો મારી વખતે આ પ્રશ્ન પૂછાણો હતો હું જ્યારે ભણતો હતો ને ત્યારે, કે એસિડ વર્ષા તાજમહેલ આવો પ્રશ્ન પૂછાણો હતો કે તાજમહેલ શાના કારણે પીળો થઈ ગયો? શાના કારણે પીળો થઈ ગયો? પીળો રંગનો હતો તો સફેદ, પણ કેમ પીળા જેવો થઈ ગયો? તો એસિડ વર્ષા. શેને કારણે? એસિડ વર્ષા. હવે એસિડ વર્ષા અહીંયા કેમ થઈ? તો કે જ્યાં તાજમહેલ હતો એની આજુબાજુ ફેક્ટરી હતી, અને ફેક્ટરીમાંથી કેમિકલની ફેક્ટરી હતી, એટલે એમાંથી ધુમાડા નીકળતા હતા, અને ધુમાડા નીકળવાને કારણે એમાં એસિડ વર્ષા થઈ. ડન છે? ડન છે? ક્લિયર બેટા? ક્લિયર? હા, 7મા 8મામાં પણ આવ્યું છે. હવે જમીનમાં પીએચ નું મહત્વ. જમીનમાં પીએચ નું મહત્વ. વનસ્પતિ તંદુરસ્ત અને વિકાસમય રાખવા માટે પીએચ ની જરૂર પડે. સામાન્ય રીતે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય છે. આ યાદ રાખવું. કેટલી હોય બેટા? 6.5 થી 7.5. બરાબર છે? 7.3 લખીને કે છોડની વૃદ્ધિ કરવા માટે સારું હોય છે. આથી ખેડૂત છે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ સોડા, કેલ્શિયમ ઓક્સાઇડ, શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ, એને લાઇમ કહેવાય. ચૂનાનો પથ્થર અથવા તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમનો ઉપયોગ કરે. હવે જીપ્સમનું સૂત્ર 1000 વાર પૂછાઈ ગયું. કેટલી વાર? 1000 વાર. જે પરીક્ષા આવે એમાં જીપ્સમનું સૂત્ર પૂછે. અને જીપ્સમનું સૂત્ર ભાઈ મોટા અક્ષરે લખી દઉં છું. જીપ્સમનું સૂત્ર શું થાય? જીપ્સમનું સૂત્ર શું થાય એ ભાઈ મોટા અક્ષરે લખી દઉં છું. CaSO4 into 2H2O. આ જીપ્સમનું સૂત્ર છે. કોનું? જીપ્સમ. કોનું સૂત્ર છે? જીપ્સમ. બધા યાદ રાખજો. CaSO4 into 2H2O. બધાને આખા ગામને આ સૂત્ર યાદ રહેવું જોઈએ. જીપ્સમ ઉમેરવામાં આવે. ભાઈ તમને એવું પૂછે કે જમીનમાં પીએચ જાળવી રાખવા માટે શું ઉમેરવામાં આવે? તો કે જીપ્સમ. CaSO4 કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ H2, એટલે કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રોક્સાઇડ થાય, એમાં નહીં પડતા CaSO4 ઇન્ટુ ટ્વાઇસ H2O, એ યાદ રાખી લેવાનું. અને ભાઈ એની સાથે કેલ્શિયમ ઓક્સાઇડ શું લખી દેવાનું? કેલ્શિયમ ઓક્સાઇડ. કેમ કે કેલ્શિયમ છે એ બેઝ છે. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ છે. જેટલા ઓક્સાઇડ છે એ બધા કેવા છે? બેઝ છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે? ક્લિયર છે ભાઈ? સિગ્મા ગલબેન ને શું થાય છે? વોટ એટલે શું થાય? વોટ એટલે શું? હવે પાચન તંત્ર. આ 2023માં પૂછાણું. એલા ભાઈ હાલ ને યાર. આ 2023માં પૂછાણું, 24માં પૂછાણું, 25માં પૂછાયો કદાચ, અને 26માં પૂછાશે. કેમાં પૂછાશે? 26માં. કે ભાઈ મનુષ્યના પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. જો તમને 5મા ચેપ્ટરમાંથી પાચન તંત્ર પૂછાય તો આ પ્રશ્ન નહીં પૂછે, પણ જો પાચન તંત્ર ન પૂછ્યું તો આ પ્રશ્ન 100% પૂછશે. યાદ રાખો મારી પેટર્ન. પાચન તંત્ર 5મા ચેપ્ટરમાંથી પૂછ્યું તો આ પ્રશ્ન નહીં પૂછે, ને આ પ્રશ્ન પૂછશે તો પાચન તંત્ર નહીં પૂછે. કેમ કે બે વાયસા વર્ષા છે. બરાબર છે? શું છે? વાયસા વર્ષા. ઓકે. તો ભાઈ આપણે જાણીએ છીએ કે ખોરાકમાં પાચન માટે જઠરમાં એ અગત્યનો ભાગ છે. અને જઠરમાં શું થાય છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું થાય બેટા? HCl. એટલે આજે આપણે બહાર જે HCl કરીએ છીએ આપણા શરીરની અંદર પણ હોય છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું શું કરે છે? પાચન કરે. હવે એ કેમ નુકસાન નથી પહોંચાડતું? કેમ કે પેપ્સિન અને શ્લેષ્મા નામના ઉત્સેચકો છે એ ઉત્સર્જિત થાય છે, જે જઠરની દિવાલને શું કરે છે? તો એ રોકે છે. જઠરની દિવાલને વીક થતી શું કરે છે? રોકે છે. નહીતર તો લોચા થઈ જાય ને બેટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે. ચાલો, તો ભાઈ એવું કીધું કે જઠરમાં એસિડનું ઉત્પાદન થાય છે HCl નું. કેમ? કેમ કે ખોરાકને પાચન કરવા માટે અને એના રક્ષણ માટે શ્લેષ્મ અને પેપ્સિનનો ઉપયોગ થાય છે. પરંતુ અપચા દરમિયાન જઠરમાં ખૂબ વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય છે. આપણે ભાયુનું એમ ગળસી લીધું હોય, ભાયુનું એમ ગળસી લીધું એટલે શું થાય? એસિડ સ્ત્રાવ કરવા માંડે. શું કરવા માંડે? એસિડ સ્ત્રાવ કરવા માંડે ને આપણને એસિડિટી થાય. આપણને શું થાય? એસિડિટી થાય. અને એક વસ્તુ યાદ રાખજો, એસિડિટી પેટમાં થાય ને તો બળતરા કહેવાય, છાતી બાજુ થાય તો સમજી લેવાનું કે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ છે. આ હું તમને એટલા માટે કહું છું, મસ્તી નથી કરતો. મારા પપ્પાને જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે એને અહીંયા ડાબી બાજુ જે ફૂલ એસિડિટી થઈ ગઈ હતી, તાત્કાલિક દવાખાને પહોંચી ગયા તો ભગવાનની દયાથી બધું ઓકે છે અત્યારે. એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. મજાક મસ્તી નથી, પણ આ સિરિયસ એક ટોપિક છે કે જ્યારે એસિડિટી થાય ત્યારે પેટમાં થાય તો વાંધો નહીં, પણ હૃદયની તરફ થાય તો સમજી જવાનું કે લોચા છે. બરાબર છે? મોટા ભાગે એવું થાય છે, અમુકમાં ન થાય તો વાર્તા પૂરી થઈ જાય. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડિક કહેવામાં આવે. શું કહેવાય? એન્ટાસિડિક અથવા પ્રતિશોધક. એના માટે આપણે ઈનો પીએ છીએ ને, એસિડિટી થાય ત્યારે શું પીએ બેટા? ઈનો. તો ઈનો શું છે? બેઝ છે. શું છે? બેઝ. જઠરમાં રહેલા વધારે એસિડનું તટસ્થીકરણ માટે બેઝ, જેને આપણે ખાવાનો સોડા કહીએ છીએ. શું કહીએ છીએ? ખાવાનો સોડા, NaCO3. ખાવાના સોડાનું સૂત્ર લખો. એક્ઝામમાં પૂછાશે ભાઈ ખાવાના સોડાનું સૂત્ર લખો તો શું થાય? સોડિયમ હાઇડ્રોજન કાર્બેટ. શું થાય? સોડિયમ હાઇડ્રોજન કાર્બન. બોલો ભાઈ. NaCO3. હા બોલો. બરાબર છે. You are mad. Okay, please focus your sir lecture. શું કહે છે? ડન છે દેવાંશી, બંને ઓલ ધ બેસ્ટ. ડન છે? ડન છે ભાઈ. હવે બીપી વધઘટ કેમ થાય? બીપી વધઘટ કેમ થાય? એ તો બ્લડ પ્રેશર એટલે આપણા લોહીનું દબાણ છે ને લીધે બીપી વધઘટ થાય. બરાબર છે? એ ક્યારેક જોશું. સોડિયમ કાર્બોનેટ, યસ, ખાવાનો સોડા. અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. શું કહેવાય? મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, આનું નામ શું છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. શું કહેવાય? મિલ્ક ઓફ મેગ્નેશિયા. ફરી વાર રિવાઇઝ કરી લઈએ. શું કર્યું? તો કે ભાઈ આપણા શરીરમાં જ્યારે એસિડિટી થાય ત્યારે કેના દ્વારા થાય? તો કે જઠરમાં HCl નું સ્તર વધી જાય, અપચો થાય ત્યારે. અને અપચો થાય ત્યારે એને રોકવા માટે આપણે બેઝ આપવો પડે. અને બેઝ જે આપીએ છીએ, જે બેઝ સ્વરૂપે આપીએ છીએ, એ શું આપીએ છીએ? તો કે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, NaCO3. શું આપીએ છીએ? NaCO3, ખાવાનો સોડા અને મેગ્નેશિયમ. બરાબર છે? મિલ્ક મેગ્નેશિયમ અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. દાંતનું ક્ષારણ. દાંતનું ક્ષારણ ભાઈ, દાંતનું ક્ષારણ 2025 પૂછાણું હતું. દાંતનું ક્ષારણ કેવી રીતે થાય? તો ભાઈ દાંતનું ક્ષારણ જ્યારે મોંના અંદરના ભાગમાં 5.5 કરતા વધારે pH ઘટી જાય, 5.5 કરતા કેવી થઈ જાય? pH ઘટી જાય ત્યારે દાંતનું ક્ષારણ થાય છે. શું થાય છે? ત્યારે દાંતનું ક્ષારણ થાય છે. અને દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ CA3O4 ટ્વાઇસ. આ ક્વેશ્ચન પૂછાશે. કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર લખો તો લખવાનું કે CA3PO4 ટ્વાઇસ. કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર યાદ રાખજો. CA3PO4 ટ્વાઇસ. કેલ્શિયમ ફોસ્ફેટ. હરે રામા હરે કૃષ્ણ 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 હરે હરે. CA3PO4 ટ્વાઇસ. CA3PO4 ટ્વાઇસ.
કેલ્શિયમ ફોસ્ફેટ, Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ. મને યાદ રહી ગયું. બરાબર છે. અને એ શું થાય છે તો કે સડવા લાગે છે. પદાર્થનું બનેલું છે તે ઓગળતું નથી, પણ મોંમાં પીએચ 5.5 કરતા ઓછી થઈ જતી ખવાય અને એનું ક્ષારણ થાય. તો ક્ષારણ કોના દ્વારા થાય તો કે Ca3PO4 ટ્વાઇસ ઓછું થઈ જાય. બરાબર છે. એની પીએચ ઓછી થઈ જાય તો એ શું થઈ જાય તો કે લોચા થઈ જાય. મોંમાં હાજર રહેલ બેક્ટેરિયા મોંમાં બાકી ગયેલ ખોરાકને શું કરે? વિઘટિત કરે. હવે જ્યારે વિઘટિત કરશે ત્યારે શું ઉત્પન્ન કરશે? એસિડ. એસિડ ઉત્પન્ન કરશે એટલે દાંતનું ક્ષય થશે, અને દાંતને આ રોકવા માટે શું કરવાનું તો કે ખાધા પછી જમ્યા પછી દાંતને સાફ કરવાના. એકવાર બ્રશ કરી લેવાનું એવું લાગે તો, અથવા તો મોંમાં શું કરી લેવાનું? કોગળો કરી લેવાનો. ડન છે? ડન છે? ડન છે ભાઈ? ડન છે? ઓકે, અવાજ આવે છે? આવે જ છે બધાને ભાઈ? અવાજ આવે છે ને આખા ગામને? તો પછી હું લેવા હેરાન કરું ખાલી ખોટું. વિદ્યાર્થીઓ, તો દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ સામાન્ય રીતે કેવી હોય? બેઝિક હોય. એસિડિક વાપરવાની નહીં. એસિડિક નહીં વાપરવાની. બરાબર છે. તે વધારાના એસિડ શું કરે? તટસ્થ કરે અને દાંતને સટકો અટકાવે. એટલે દરરોજ બ્રશ કરવાનું કે મમ્મી શું કરવાનું કે બ્રશ કરવાનું. બ્રશ કરવાથી દાંત છડે નહીં, પણ દાંત મજબૂત ન થાય. આ વસ્તુ ક્લિયર યાદ રાખજો. દાંત મજબૂત કરવા હોય તો દાંતણ કરવાનું. જે ગામડાના લોકો છે એને ખબર છે, અથવા તો જેના ઘરે મમ્મી પપ્પા દાંતણ કરતા છે એને ખબર છે કે જૂના જમાનામાં દાંતણ કરતા હતા. શું કરતા હતા? દાંતણ. અત્યારે કરે છે કોક લોકો. હું નથી કરતો, એના માટે ક્ષમા પ્રાપ્ય છું. બ્રશ કરું છું ડેઈલી 2 ટાઈમ, સવારે અને સાંજે. એ કરવું જોઈએ, શરીર માટે સારું. ક્યારેક ક્યારેક ભૂલી જાવ તો બાકી સવારે તો ડેઈલી કરતા જોઈએ આપણે. બરાબર છે? તો ભાઈ કહેવાનો મતલબ એમ છે કે દાંતણથી દાંત મજબૂત થાય અને પેસ્ટથી દાંત સાફ થાય. બરાબર છે? બરાબર છે. કેરી ખાઈએ તો દાંત, હા હા થઈ શકે, થઈ શકે. હવે ભાઈ એવું પૂછે કે મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કે મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? આવું પૂછાય. કયો હોય છે? જોઈએ, મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે ડંખ એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ થાય છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા, ખાવાનો સોડા. હવે ખાવાના સોડાનું સૂત્ર શું હતું? કોઈ કહેશે ખાવાના સોડાનું સૂત્ર શું હતું? ખાવાના સોડાનું સૂત્ર શું હતું? જોયું? કોઈને આવડતું નથી. હું જ કહી દઉં ચાલો. શું થાય? NaHCO3. આવડું ભાઈ. ડન છે, ડન છે. એસિડિક તરીકે એનું તટસ્થીકરણ માટે ઉપયોગ થાય. ઉપરાંત કોવચ નામની તૃણીય વનસ્પતિના પાંદડામાં ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત થાય છે. આથી તેને દાહક દર્દ કરે. શું કરે? દાહક દર્દ. મિથેનોઇક એસિડ શું રિલીઝ કરે? મિથેનોઇક એસિડ. હવે એવા કુદરતી સ્ત્રોત કે જેમાં એસિડ મળે છે તો કે વિનેગાર. કયો વિનેગાર? એસિડિક એસિડ. એનું સૂત્ર શું થતું કે CH3COOH. એસિડિક એસિડ વિનેગાર. સંતરુમાં સાઇટ્રિક એસિડ લીંબુ. આંબલીમાં ટાર્ટ્રિક એસિડ. ભાઈ આ પૂછાય છે આંબલી વાળું. આંબલીમાં કયું એસિડ રિલીઝ થાય છે તો કે ટાર્ટ્રિક એસિડ. યાદ રાખજો ભાઈ, યાદ રાખજો બધા. ટમેટામાં ઓક્ઝેલિક એસિડ. બરાબર છે? એનું શું છે તો કે કોવચનો ડંખ. અને આ મિથેનોઇક એસિડ છે. કેવું છે? મિથેનોઇક એસિડ. બરાબર. દૂધ ખાટો દૂધ એટલે દહીં, એમાં લેક્ટિક એસિડ હોય. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય. કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય. અને મિથેનોઇક કીડીના ડંખમાં હોય ને કેમાં હોય? બીજું હોય તો કે મધમાખી. બીજો કયો ડંખ હોય? મધમાખી. અને કોવચનો ડંખમાં કેવું હોય તો કે મિથેનોઇક એસિડ. કયું હોય? મિથેનોઇક એસિડ. તો વિનેગાર, એસિડિક એસિડ, સંતરુ, સાઇટ્રિક એસિડ, આંબલી, ટાર્ટ્રિક એસિડ, ટમેટું, ઓક્ઝેલિક એસિડ, દહીં, લેક્ટિક એસિડ, લીંબુ, સાઇટ્રિક એસિડ, કીડીનો ડંખ, મિથેનોઇક એસિડ, અને કોવચનો અંક મિથેનોઇક એસિડ. તો ભાઈ મિથેનોઇક એસિડ કેટલામાં આવ્યા? 2માં. કીડીના ડંખમાં, મધમાખીના ડંખમાં અને કોવચના ડંખમાં. સાઇટ્રિક એસિડ કેમાં આવે તો કે 2માં. સંતરુ અને લીંબુ. આમ તો લાગે હરકું. સંતરુ અને લીંબુ આમ તો લાગે હરકું, એટલે 2માં કેવું હોય? સેમ, સાઇટ્રિક એસિડ. બરાબર છે? અને બાકી બધા અલગ. વિનેગારમાં એસિડિક એસિડ,
આંબલીમાં ટાર્ટરિક એસિડ, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ, દૂધમાં જે છે ઈ લેક્ટિક એસિડ, કીડીના ડંખમાં મિથેનોઇક, મધમાખીમાં મિથેનોઇક અને કોવસના ડંખમાં પણ કેવું છે મિથેનોઇક. આ બધા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.